માધાપર નવાવાસમાં પંકજનગર રોડના કામમાં લાલિયાવાડી બિનઅનુભવી કોન્ટ્રાક્ટર અને નિયમોના ધજાગરાથી જનતા પરેશાન। ભુજ તાલુકાના સમૃદ્ધ ગણાતા માધાપર ગામના નવાવાસ વિસ્તારમાં પંકજનગર તરફ જતા મુખ્ય રોડના નિર્માણ કાર્યમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારની વાસ આવી રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ ચોક્કસ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહેલું રોડનું કામ અત્યંત નીચલી કક્ષાનું છે। કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામગીરી માટે વાપરવામાં આવતા વાહનો પાસે યોગ્ય કાગળો કે જરૂરી મંજૂરીઓ પણ નથી। યોગ્ય ડાયવર્ઝન કે સુરક્ષાના સાધનો વગેરે આડેધડ કામગીરી ચાલી રહી હોવાથી આસપાસના રહીશો અને વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે અધિકારીઓની મિલીભગત અથવા નિષ્ક્રિયતાના કારણે કોન્ટ્રાક્ટર મનસ્વી રીતે કામ કરી રહ્યો છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે સંબંધિત સરકારી વિભાગો અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ મુલાકાત લઈ આ કામની ગુણવત્તા તપાસે, નિયમ ભંગ કરનાર ચોક્કસ કન્સ્ટ્રક્શન સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને યોગ્ય કાગળો વગર દોડતા વાહનો સામે કાયદેસરની તપાસ હાથ ધરીને રોડનું કામ ગુણવત્તાસભર પૂરું કરવામાં આવે। જો તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવે છે। હું પંકજનગરમાંથી હંસાબેન બોલું છું। હંસાબેન રમેશભાઈ કોલી। આ તમે રોડ જોવો, આ સાઈડ આમાં આંખલાની તકલીફ છે અમને। અમે આવ જાવ નથી કરી શકતા। આજ 2 મહિના થયા। આવી રીતે તમે કંત્રાટીને કામ દીધો છે તો અમે આવ જાવ કેમ કરીએ? આ સાઈડ તમે રોડ જોવો, અમે આ સાઈડથી પણ આવ જાવ નથી કરી શકતા। રોજ અમે ભંગાઈએ છીએ, રોજ અમારી ગાડી તૂટે છે। કાલે મારા પગમાં ફ્રેક્ચર આવી ગયું છે, મને લંકવાની અસર થઈ ગઈ છે। આ 1.5 મહિનો થયો હું એકોર્ટમાં જાઉં છું। અમે આવ જાવ કેમ કરી શકીએ? આવી રીતે કેટલી લેડીઝ અહીંયા પડ્યું છે ને બધાના વાહન છે, કેમ આવ જાવ કરી શકીએ? તમે 3 દિવસમાં અહીંયા તમે આ રોડ જોઈ શકો? તમે 3 દિવસમાં સારું કરો, નકા અમે જિલ્લા પંચાયતમાં અમે જાશું, આગળ વધશું। પછી ના કહેજો કે તમે પંકજનગરમાં રહીને અમારા માધાપરમાં આવી રીતે બદનામ કરો છો એમ। અમને અહીંયા સારી રીતે ખપે। તમે ઓ રોડ કર્યો તો આ રોડ કેમ ના કર્યો? આ રોડ તમને કરવો જોઈએ ને પછી આ રોડ તમને ચાલુ કરવું જોઈએ ને। આવી રીતે તમે કામ કરો છો। અમને અહીંયા પ્રજાને કેટલી આવવા જવામાં તકલીફ પડે છે। તમે અહીંયા આવો છો, તમે અહીંયા કોઈ દી જોવો છો? તમે અહીંયા કોઈ દી આવતા નથી, તમે અહીંયા કોઈ દી જોતા નથી। અને આવી રીતે તમે અહીંયા બધું કામ કર્યું છે અને તમે આવા કંત્રાટીને કામ દીધો છે। આજ 2 મહિના થયા, અહીંયા કોઈ જોવા નથી આવતું, કોઈ જાણ કરવા નથી આવતું, તમે પૂછવા નથી આવતા। અને 3 દિવસની અંદર જો કામ નહીં થાય ને તો અમે જિલ્લા પંચાયતની અંદર જાશું અને ભૂખ હડતાલમાં અમે બધી લેડીઝો ઉતરશું। પંકજનગર રમેશ ઈસા કોલી। પંકજનગરમાં રહું છું ભાઈ। 2 મહિનાથી રોડ આ ખોદેલું પડ્યું છે, બરોબર। આજ દી સુધી રોડ થયું નથી અમારું અહીંયા કને, બરોબર। લેડીઝો અમારે રોજને માટે પડે। સાઈટોમાં ગાડીઓ તો અમે નીકળી ક્યાંથી શકીએ? 2 માણસ અહીંયાથી નીકળીએ તો બાઇક ઉપર તમે જોવો, બરોબર, કેવી રીતે હાલે છે આ લોકો, બરોબર। અને આ અધિકારી કોઈ કામ કર્યું છે પણ જોવા આવતા નથી, બરોબર। કંત્રાટીને જેને કામ આપ્યું છે એ કંત્રાટી પણ અહીંયા જોવા નથી આવતો, માણસોને મૂકી દે। અને આજ સુધી કોઈ જીસીપી વાળું કોઈ આવ્યું નથી। અમારે પોતાની પ્રાઇવેટથી કરાવવું પડે બધું આ વસ્તુ, બરોબર। આ કંત્રાટીને કામ આપ્યું છે તમે રદ કરવામાં આવે કંત્રાટીને કામ, બરોબર। અમને એ માંગ છે અમારી। કઈ તો અમારો રોડ પાછો હતો જેવો હતો દાટી વાંકે અમે હાલી શકીએ, બરોબર। નકે તમે જોવા આવતા કોઈ વસ્તુ કરતા નથી આ લોકો, બરોબર।